પ્રોબ્લેમ થશે, કાં તો બાળકનો પ્રોબ્લેમ થશે ને કાં મારો પ્રોબ્લેમ થશે. કોઈ કહેશે તમે આખી જિંદગી તમારી ખરાબ થઈ જશે. આવું 5-7 હોસ્પિટલોને પૂછાયું તો અમને કોઈએ આશ્વાસન ના આપ્યું કે ટ્રાય કરશો, એવું પણ કોઈ આશ્વાસન ના આપ્યું. તમારે આગળ ઓપરેશન છે, તમારે ઓપરેશન જ કરવાની આશા રાખવાની. તમારો ગુલાબસિંહ है मारे भाई है. हाँ गुलाबसिंह. મને એક વાત કહેવી છે કે થાર ભાઈ है બટોટા સંતરામપુરમાં હાલ ઘણું કામ કરે. હા અમાર રંજીત છે ને નામ રોશન કર્યું છે અને નામ મેળવ્યું છે આખા વિસ્તારમાં. આભાર કેવરા હોય આટલું. અને આને કમાવું તો આપણી પાસે ધાનેરામ દવાખાના તો ત્યાં છોડીને આખા આદિવાસી વિસ્તારમાં સેવા કરવા માટે આવ્યો છે. દેવા સાહેબ આપણે ખરેખર આવા રણજીત સાહેબ દેવા સાહેબની જરૂર છે. આપણે અહીંયા કરીએ આમ એક સાઈડમાં દવાખાનું કરે બરું ને તો આમનો સ્ટાફ બહુ મોટો ને થોડો 50% સ્ટાફ અહીંયા આપણા થરાદમાં મોકલી જાય, 50% હોય રાખે. બહુ સરસ આખો સ્ટાફ મસ્ત છે. આવા ખાસા આજ હાથ બે સરસ સાહેબ, થેન્ક યુ. આભાર સાહેબ. મા બાપ કરતા બધા થઈ ગયા સાહેબ તમે તો. હું તો કહું છું કે આવી રીતના જેટલી પબ્લિકો મૂંઝાતી છે તો મારો સંદેશો પોકાઈને વિશ્વાસ કરીને આંખો બંધ કરીને આવી જાય અને ખૂબ સારું કામ છે. થરાદ આવસરીથી એક પેશન્ટ આવ્યું હતું હુવાડ કરા બહાર, તો કરાવી પ્રી નોર્મલ થી है. પહેલાં હતું ઓપરેશન ઉપર લીધેલું હતું તો 400 કિલોમીટર થાય સંતરામપુર. બે ભાઈ આવ્યા, કોઈ બીરો થયા નહીં, પણ મને નોર્મલ થી પ્રી है તો વણન હવે દેવા જાઉં તેથી ભાળશો. પાછા મારા બનાસકાંઠાવાળા બધા ભાળશો અને મારું ગામ હે ધોનેરા. મને સારું છે. 400 કિલોમીટર થયા હતા નોર્મલ કરાવવામાં. થરાદની અંદર કોઈ એવું નતા કહેતા કે અમે નોર્મલ કરી આપશું. પછી તમારા ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો જોયા અને વિડીયોના માધ્યમથી તમારી ઉપર ભરોસો કરીને આવી ગયા કે જે કરે એ ખરું. હવે નોર્મલ ઓપરેશન તો કીધું બધા કરવાના જ છે અને આયા તો તમે નોર્મલ કરી આપ્યું. ભગવાન રૂપી છો તમે. હશે માવસરી ગામ છે, પાકિસ્તાન બોર્ડર 6 કિલોમીટર થાય. અને ત્યાંથી નોર્મલ સુવર્ણની આશા હતી, પહેલાં સિઝેરિયન હતું અને ત્યાંથી 400 કિલોમીટરનું ગાડી ચલાવીને અહીંયા આગળ આવ્યા, બતાવવા જ આવ્યા હતા. દાખલ કર્યા અને ત્રીજા દિવસે આજે સુવાવડ થઈ છે નોર્મલ. થરાદ બનાસકાંઠા એટલે મારો જિલ્લો, મારું ગામ, મારું વતન. ત્યાંથી કોઈ આવે તેના માટે એક વિશેષ ભાવના હોય અને કામ કરી આલ્યું તો ખુશ છે. સરસ બાળક છે ને, બાળક પાછું વજનમાં છે, 3.5 કિલો 4 કિલો જેવું વજન છે બાળકનું. સલામુ કરે અને એમને પરિવારને બહુ સાહેબ ખુદ ભગવાન જ છે ને. અમે તો હાવ એકલા હતા એટલે અમારો તો હે ને ભાઈ તમને બધાને જોયા ને આ તમારો સ્ટાફે જોયો ને તો બધા પરિવાર જેવા લાગવા મળ્યા ને તો તાકાત આવી. રહેમલ નોર્મલ ડિલિવરી કરાવી સાહેબે.